આણંદ જિલ્લામાં ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી માટે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહજી પ્રતાપસિંહજી ચૌહાણે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું। નાસિકવાડા હોલથી રેલી સ્વરૂપે પ્રસ્થાન કરીને મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી। આ પ્રસંગે કોંગ્રેસના અનેક અગ્રણીઓ અનેક કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, આણંદ જિલ્લાના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી સહિતના અગ્રણીઓ રેલીમાં જોડાયા હતા। ઉમેદવારી નોંધાવ્યા બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને આગેવાનો દ્વારા ભૃગુરાજસિંહ ચૌહાણને જીત માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। તમે નિવેદનને તોડી મરોડીને વાત કરીએ છે। આખા ગુજરાતના લોકો, દેશ ને દુનિયા જાણે છે કે કોંગ્રેસનું નેતૃત્વ પણ ગુજરાતથી જ આવેલું છે। મહાત્મા ગાંધી હોય કે સરદાર સાહેબ હોય, આ ગાંધી સરદારની ભૂમિ છે ને એની અસ્મિતા માટે, ત્યાંના લોકોના ગૌરવ માટે કોંગ્રેસે હંમેશા ગૌરવ લીધું છે। કોંગ્રેસે હંમેશા ગુજરાત માટે, ગુજરાતીઓ માટે, એની અસ્મિતા માટે જે પણ લડાઈ હોય, જે પણ પ્રશ્નો હોય, જે પણ વાત હોય એને હંમેશા આગળ વધારી છે। ત્યારે નિવેદનને તોડી મરોડી અને અત્યારે ગુજરાતમાં ચૂંટણીઓ છે એનો રાજકીય લાભ લેવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરે છે। ઉમરેઠ પેટા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જણાવી દઉં કે અગ્રણીઓની હાજરીમાં ઉમેદવારી ફોર્મ જે છે ભૃગુરાજસિંહ ચૌહાણ દ્વારા ઉમેદવારી નોંધાવતા કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે આણંદ જિલ્લામાં પેટા ચૂંટણી મામલે કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। સાથે જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત અનેક અગ્રણીઓની જે હાજરી છે જોવા મળી છે। ભૃગુરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે। ઉમરેઠ પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસની તૈયારી જોવા મળી રહી છે। મહત્વની ખબર અત્યારે આણંદના ઉમરેઠની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષમાંથી ભૃગુરાજસિંહ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે।